નમસ્કાર. આજે આપણે પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.3 કરીશું. એની અંદર આપણે 13.1 અને 13.2 આગળના વિડીયોની અંદર કરી લીધા છે. 13.3નો પહેલો દાખલો કે નીચેની આવૃત્તિ જે આપેલી છે એ કેટલા ગ્રાહકો છે? તો કે 68 ગ્રાહકો છે. એનું આપણે શું શોધવાનું છે? તો મધ્યક શોધવાનું છે, બહુલક શોધવાનું છે, બરાબર, અને મધ્યસ્થ. ત્રણ વસ્તુ આપણે આની અંદર શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? તો કે મધ્યક શોધીશું. તો આપણે સૌથી પહેલાં આપણે જે આપેલું છે, શું આપેલું છે? તો કે કેટલા ગ્રાહકોનું છે? તો કે 68. એટલે આપણે આ ખબર પડી ગઈ કે સિગ્મા એફઆઈ કેટલા છે? તો કે 68. બરાબર. હવે આપણે સૌથી પહેલાં શું શોધીશું? આપણું શું છે? એફઆઈ. સૌથી પહેલાં આપણે શોધીશું એક્સઆઈ. શું શોધીશું? એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત. એટલે કે 65 અને 85 એ બેનો કરવાનો સરવાળો, બરાબર. એટલે કેટલો આવશે? તો આવશે 150 અને 150ના અડધા 75. એવી રીતે આપણે મધ્ય કિંમત બધાની શોધવાની છે, બરાબર છે. આ બેનો સરવાળો કરશો અને એના અડધા કરશો એટલે કેટલા આવશે? 95, 115, 135, 155, 175 અને 195, બરાબર છે. હવે આપણે શું શોધીશું? તો કે આપણે જે બીજી રીત હતી કઈ ધારેલા મધ્યકની, એના માટે આપણે શું શોધવું પડશે? તો કે ડીઆઈ. શું શોધવું પડશે? ડીઆઈ, બરાબર. તો ડીઆઈ શોધીશું. તો ડીઆઈ કેમ મળશે ખબર છે? તો કે આપણે કોઈ પણ એક જે સંખ્યા છે એને શું ધારવાનું? એ, અને એમાંથી આપણે બાદ કરશું. તો સૌથી પહેલાં અહીંયા તો આવશે 0. હવે 75માંથી 135 બાદ કરશું એટલે કેટલા આવશે? 60. પણ કેવા? ઓછા. ત્યારબાદ આવશે 40, 20, અહીંયા આવશે 20, 40 અને 60. હવે આપણે શોધીશું શું? તો કે એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈ કેવી રીતે મળશે? તો કે આ એફઆઈ અને આ ડીઆઈનો ગુણાકાર, બરાબર. 4 છક તો કે 24, 240. 5 ચોક તો કે 20, 13 દુ તો કે 26, અહીંયા 0 આવશે. 14 દુ તો કે 28, 8 ચોક તો કે 32 અને પાછળ 0, 6 ચોક 24 અને પાછળ 0, બરાબર. હવે આ 240 તો વયા જ જશે. હવે આ ત્રણનો સરવાળો કરવાનો, આ ત્રણનો સરવાળો, પછી બેની બાદબાકી. જો તમે કરશો તો જવાબ કેટલો આવશે? તો કે જે સિગ્મા એફઆઈ ડીઆઈ છે ને એનો જવાબ આવશે 140. શું આવશે? 140. તો હવે આપણે સૂત્ર મૂકશું કેનું? મધ્યકનું. મધ્યકનું સૂત્ર તો કે મધ્યક x બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ, બરાબર. આપણી પાસે એ કેટલા છે? તો કે 135. કેટલા છે? 135. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે? તો કે 140 અને સિગ્મા એફઆઈ તો કે 68, બરાબર. આ બધું 135 ને 135 વત્તા 140 ભાગ્યા કેટલા કરવાના છે? તો કે 68 કરવાના. કેટલા કરવાના? 68. તો આપણે 140 ને આપણે અડધા કરી નાખીએ તો કેટલા આવશે? 140 ના અડધા તો કે 70 અને 68 ના અડધા કેટલા થશે? તો કે 34. હજી અડધા થશે તો 70 ના 35 અને 34 ના અડધા 70. તો 35 ભાગ્યા શું કરશું આપણે? 17 કરીશું, બરાબર. તો 35 ભાગ્યા આપણે જો 17 કરશું ને તો જવાબ આવશે આપણે 2.05. હવે આ બેનો સરવાળો 135 વત્તા 2.05. તો 135 ને 2 કેટલા થાય? તો કે 137.05. આ તો શું આપણું મધ્યક એક્સ બાર. શું હતું? મધ્યક એક્સ બાર, બરાબર છે. હવે આપણે શું શોધીશું? તો કે આપણે હજી બીજી બહુલક પણ શોધવાનો છે અને મધ્યસ્થ પણ શોધવાનું છે, બરાબર છે. તો હવે આપણે સૌથી પહેલાં આપણે શોધીશું શું? તો કે બહુલક. શું શોધીશું? બહુલક શોધીશું, બરાબર. તો બહુલક માટે તો આપણે ખબર જ છે કે અથવા તો આપણે સૌથી પહેલાં આપણે શોધીશું લઈએ તો કે મધ્યસ્થ શોધી લઈએ. એના માટે આપણે શું કરવું પડશે? તો કે સીએફ શોધવો પડશે. તો આપણે જે સીએફ છે આપણે બાજુમાં જ જે જગ્યા છે ત્યાં આપણે સીએફની ગણતરી કરી લઈશું, બરાબર છે. તો સીએફની ગણતરી આપણે બાજુમાં જ કરી લઈશું. તો જોઈએ, ચાલો.
તો CF એટલે કે સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ CF કેમ મળશે? તો અહીં 4 ના 4, 4 ને 5 9, 9 ને 13 તો કે 21, 22 સોરી, બરાબર, 9 ને 13 22, 22 ને 20 તો કે 42, 42 ને 14 તો કે 56, 56 ને 8 તો આવશે 64 અને 64 ને 4 68, બરાબર. આપણે શું આવ્યું? 68, બરાબર. હવે આપણે શું શોધીશું? તો કે આપણે 68ના અડધા એટલે કે n/2 શું કરવાનું? n/2. તો હવે n/2 જો આપણે કરીશું ને તો આપણે ખબર જ છે કે 68ના અડધા કેટલા થાય? તો કે 34. શું કરશું? 68ના અડધા. હવે આપણે શોધવાનું શું? મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર બધાને યાદ જ હોવું જોઈએ. કયું છે ખબર છે ને? તો કે મધ્યસ્થ બરાબર બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F બરાબર ગુણ્યા H, બરાબર છે. CF ગુણ્યા શું આવશે? H, બરાબર. હવે n/2 તો n/2 એટલે કે 68ના અડધા કેટલા છે? તો કે 34. 34 કેની અંદર આવે? તો કે આની અંદર. તો જે એની ઉપરનું હોય એને કહેવાય CF. શું કહેવાય? CF. એટલે આપણી પાસે જે CF છે એ કેટલા આપેલા છે? તો કે આપેલા છે 22. હવે CF જે છે આપણે અહીંયા જોયું. હવે આને કહેવાય આપણે F. F કેટલા છે? તો કે 20. ને L કેટલા છે? તો કે 125. તો L બરાબર આવશે 125, બરાબર છે. આ બધી વસ્તુ આની અંદર મૂકી દઈશું. તો L કેટલા છે આપણી પાસે? 125 વત્તા n/2 એટલે કે 68ના અડધા તો ડાયરેક્ટ આપણે મૂકી દઈશું 34 ઓછા CF કેટલા છે? તો કે 22. કેટલા આપેલા છે? 22, બરાબર છે. હવે આપણે શું શોધીશું? તો કે CF આપણે મળી ગયા 22, બરાબર. અને F કેટલા છે આપણી પાસે? તો F છે આપણી પાસે 20. અહીં લખવાના 20 અને એને ગુણ્યા H. H કેટલા આપેલા છે આપણે? તો કે H આ બેનો તફાવત, બરાબર. આ બેનો તફાવત આપણે જોઈએ તો 125માં કેટલા નાખીએ તો 145 થાય. તો કે 20. કેટલો તફાવત છે? 20નો. એટલે અહીં આવશે 20. 20 ઉડી જશે, બરાબર. 125ના 125 વત્તા 34માંથી 22 બાદ કરશું એટલે કેટલો જવાબ આવશે? 12. 125 ને 12 કેટલા થાય? તો કે 137. એ આપણે શું મળ્યું? આપણું મધ્યસ્થ. શું મળ્યું? મધ્યસ્થ, બરાબર. હવે છેલ્લું વસ્તુ આપણી જે બાકી છે તે શું બાકી છે? શું આપણી બાકી છે? તો કે આપણું બાકી છે બહુલક. તો બહુલક Z બરાબર શું આવશે? સૂત્ર છે તો કે L વત્તા F2 માઇનસ F1 છેદમાં 2F1 માઇનસ F1 F0 F2, બરાબર ગુણ્યા H. અહીંયા શું આવશે? F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. હવે આપણી પાસે જે સૂત્રની અંદર જે વસ્તુ છે F1 F2 F3 L આ બધી વસ્તુ આપણે આની અંદર મૂકી દેશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે જે મોટી કિંમત હોય એને શું કહેશું? આપણે F1. તો આમાં સૌથી મોટા કોણ છે? તો કે છે 20. એને શું કહેવાય? F1. એની ઉપરનું F0 અને એની નીચેનું આવશે F2. એટલે F0 13 20 અને 14. F0 બરાબર તો 13 20 અને 14 ને L કેટલા છે આપણી પાસે? એ જોઈ લઈએ. તો L આપણી પાસે છે 125 અને H આપણી પાસે છે 20, બરાબર. હવે આપણે બધી વસ્તુ આની અંદર મૂકી દઈશું, બરાબર. L કેટલા છે? તો કે L આપણી પાસે 125 વત્તા F1 માઇનસ F0 એટલે 20 ઓછા 13 2 ગુણ્યા 20 ઓછા 13 ઓછા 14 અને એને ગુણ્યા H. H કેટલા છે આપણી પાસે? તો કે 20, બરાબર.
125 ને 125 વત્તા 20માંથી 13 જાય તો 7 અને 20 દુ તો કે 40 અને 13 ને 14 તો કે 27 ગુણ્યા 20. ચાલો 125 ને 125 વત્તા 7/40માંથી 27 જાય એટલે કેટલા બચશે તો કે 13 એને ગુણ્યા 20 બરાબર. 125 વત્તા 7 દુ તો કે 14 140 ભાગ્યા 13. તો હવે 140 ભાગ્યા આપણે જો 13 કરશું તો આવશે 13 એકા 13 એક અહીંયા આવશે 0 બરાબર. અહીંયા પૂછશું પોઈન્ટ 13 સત્તા તો કે 91 કેટલા આવશે 91 કેટલા બચ્યા 9 0 13 6 78 કેટલો જવાબ આવ્યો 125 વત્તા 10.76 બરાબર. તો કેટલા આવશે 135.76 135.76 એ આપણો શું હતો બહુલક ઝેડ બરાબર. બહુલક 135.76 આવ્યો. પછી આપણો મધ્યસ્થ છે 137 આવ્યો અને મધ્યક આવ્યો 137.05. ત્રણેય વસ્તુ કેવી કેવી છે અલગ અલગ છે. હવે પછીનો દાખલો જોઈશું. બીજો દાખલો જોઈએ તો આપણે આની અંદર આપેલું છે જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ કેટલો આપેલો છે તો કે 28.5 કેટલો આપેલો છે 28.5. તો આપણે એક્સ અને વાય આપણે શોધવાના છે. શું શોધવાનું છે એક્સ અને વાય બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે શું શોધીશું તો કે સીએફ આપે સીએફ શોધીએ. શું શોધશું સીએફ. તો સૌથી પહેલાં સીએફ કેમ મળશે તો 5 પછી આની અંદર ઉમેરવાનું એટલે 5 વત્તા એક્સ 5માં 20 નાખીએ તો કે 25 25 વત્તા એક્સ 25 ને 15 25 ને 5 તો કે 30 ને 10 40 40 વત્તા એક્સ હવે આવશે 40 વત્તા એક્સ વત્તા વાય બરાબર. 40 ને 5 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર. અને આપણે બીજી શું આપેલું છે તો કે આપણો જે ટોટલ જે છે એ કેટલો આપેલો છે તો કે ટોટલ આપણે આપેલા છે કેટલા તો કે 60 કેટલા આપેલા છે 60 બરાબર. તો હવે આપણે શું કરશું તો આનો મતલબ શું થયો કે 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર કેટલા છે 60 બરાબર. તો 45 થી વત્તા છે આ બધા એટલે કેવા થઈ જશે ઓછા. તો એક્સ વત્તા વાય બરાબર 60 ઓછા 45 તો કેટલો જવાબ આવશે એક્સ વત્તા વાય 60માંથી 45 જાય તો 15 બરાબર. આપણે એક્સ અને વાયની જે વેલ્યુ છે એ બંનેનો સરવાળો કેટલો આપેલો છે તો કે 15 આપેલો છે. કેટલો આપેલો છે 15. હવે આપણે શું શોધીશું તો કે આપણે જે સીએફ જે મધ્યસ્થ જે કેટલો આપેલો છે 28.5. તો એ 28.5 આની અંદર ક્યાંથી આવે તો જો અહીંયા આ 5 વત્તા એક્સ છે તો આની અંદર તો ના આવી શકે તો ક્યાં આવી શકે તો અહીંયા 25માં કંઈક એક્સ જે છે એક્સની વેલ્યુ તો આપણને ખબર જ છે કેટલી છે તો કે 15 એક્સ બંનેનો સરવાળો 15 છે બરાબર. તો આ જે છે વેલ્યુ કઈ હશે આપણું તો આપણે સીએફ અને અડધા કહી શકીએ. તો આનું જે ઉપરનું હોય એને આપણે શું કહીશું તો કે સીએફ. શું કહીશું સીએફ. આ જે છે એ આપણો એફ અને આ આપણું શું છે તો કે એલ બરાબર. આ બધી વસ્તુ આપણે કેમાં મૂકી દઈશું તો કે સૂત્રની અંદર. તો સીએફ કેટલા છે આપણી પાસે જે છે એ આપણે લખી નાખીએ 5 વત્તા એક્સ પછી એફ આપણી પાસે કેટલા છે તો કે 20 એલ કેટલા છે તો કે પણ 20 છે બરાબર છે. અને એચ કેટલા આપેલા છે તો એચ આપને આપેલા છે કેટલા તો કે એચ આપેલા છે આપને 10. હવે આપણું સૂત્ર શું છે મધ્યસ્થનું તો મધ્યસ્થ બરાબર એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. ચાલો એલ કેટલા છે આપણી પાસે એલ તો કે 20 કેટલા છે 20 અને મધ્યસ્થ આપને આપેલું છે મધ્યસ્થ કેટલું આપેલું છે તો 28.5 કેટલું આપેલું છે 28.5 બરાબર. અહીં લખશું 28.5 પછી એલ કેટલા છે તો એલ આપણી પાસે છે 20 વત્તા એનના છેદમાં 2 એટલે અડધા કેટલા છે n/2
તો આવશે કેટલા આવશે આપણી પાસે ખબર જ છે, તો 60 અડધા 60/2. CF કેટલા છે તો કે 5 + x. F કેટલા છે આપણી પાસે તો કે 20 અને H પણ કેટલા છે આપણી પાસે તો કે H છે આપણી પાસે 10. બરાબર. હવે આપણા જે 0 0 છે એ તો ઉડી જશે. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા 60 છે તો 60 અડધા તો કે 30. બરાબર. 28.5 ના 28.5. આ વત્તા 20 છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે ઓછા 20. બરાબર. 60 અડધા તો કે 30 ઓછા. હવે 5 વત્તેવો છે ઓછા x ને એના છેદમાં 2. 28.5 માંથી 20 જાય એટલે કેટલું આવશે તો કે 8.5. કેટલું આવશે 8.5. એને ગુણ્યા કેટલા આવશે તો કે 2 ને 30 માંથી 5 જાય તો કેટલા આવશે 30 ઓછા તો 25 ઓછા x. હવે 8.5 ના ડબલ એટલે 2 ગુણા એટલે તો 8 દુ 16 ને 1 17. તો 17 બરાબર 25 ઓછા x. ઓછા x આ બાજુ આવે તો કેવા થઈ જશે વત્તા x. 25 ઓછા 17. તો 25 માંથી 17 જાય તો કેટલો જવાબ આવશે 25 માંથી 17 જાય તો આવશે કેટલા આવશે 8. તો x ની વેલ્યુ કેટલી મળી આપને 8. બરાબર. અને આપણે બીજું આપણે શું આપેલું છે તો કે બંનેનો સરવાળો કેટલો છે 15. તો હવે x ની જગ્યાએ હું 8 લખું તો y મળી જશે મને. તો શું કરશું આપણે આગળ તો કે x + y બરાબર 15 છે અને આપણે આગળ x કેટલા મળ્યા તો કે 8 મળ્યા. તો 8 + y બરાબર 15. તો હવે વત્તા 8 છે આ બાજુ એટલે કેવા થશે ઓછા. તો 15 ઓછા 8. તો y ની વેલ્યુ કેટલી આવશે તો કે 7. x મળ્યા આપણે 8 અને y બરાબર કેટલા મળ્યા તો કે 7. આ આપણો જવાબ. બરાબર. પછીનો દાખલો જોઈશું, દાખલા નંબર 3. બરાબર. પછીનો દાખલો છે કે એની અંદર એક જીવન વીમા એજન્ટ છે, એની અંદર 100 પોલિસી ધારકો છે. કેટલા છે 100. અને એ ઉંમર માટે નીચેનું વિતરણ આપેલું છે. એમાં 18 વર્ષથી લઈ અને કેટલા વર્ષ લગીના 60 વર્ષના ઉંમરના લોકોની વાત કરવામાં આવી છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે આ જે છે તેની અંદર આપણે શું આપેલું છે તો કે આપણે સૌથી પહેલેથી CF શોધીને જ આપી દીધો છે. બરાબર. CF આપણે જે ફાઇન કરીએ છીએ તે. તો આપણે સૌથી પહેલાં શું ફાઇન કરવું પડશે તો કે FI. FI કેવી રીતે મળશે તો કે આપણે એટલે સૌથી પહેલાં લખવાના 2 છે તો 2. હવે 6 માંથી 2 બાદ કરીએ તો કેટલો જવાબ આવે તો કે 4. એ લખવાના 4. બરાબર. પછી શું કરવાનું તો કે અહીંયા કેટલા છે 24 અને 24 માંથી 6 જાય તો 24 માંથી 6 જાય તો કેટલા આવે તો કે 18. એવી રીતે કરવાનું. પછી 45 માંથી 24 જાય તો કેટલા આવે તો કે 21. કેટલા આવશે 21. 78 માંથી 45 જશે તો કેટલા આવશે તો આવશે 33. કેટલા આવશે 33. એવી રીતે આપણે શોધવાનું છે. અને બીજી વસ્તુ આપણે આની અંદર શું આપેલું છે તો કે 20 થી ઓછી 25 થી ઓછી તો આપણે એને અંતરાલમાં કરશું. એટલે કે આપણે એને ફરીથી આપણે કરશું તો 20 થી ઓછી અહીંયા પછી એટલે 25 થી ઓછી આપણે અહીંયા ખબર પડી જાય તો અહીંયા કેટલી વેલ્યુ આવશે 20 થી 25. એવી રીતે અહીંયા આવશે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. પરંતુ આપણે જે સૌથી પહેલું જે છે અહીંયા લખેલું છે 20 થી ઓછી, પણ અહીંયા આપણે પ્રશ્નની અંદર કેની વાત થઈ 18 વર્ષથી વધુ. તો આપણે એમ લઈ શકીએ 15 તો ના લઈ શકીએ. તો ઓછામાં ઓછી ઉંમર કેટલી છે 18. તો અહીંયા શું લખશું 18 થી લઈ અને 20. શું લખીશું 18 થી 20. હવે આપણી પાસે જે છે તે આપણે જોઈએ તો આપણી પાસે જે n આપેલા છે n કેટલા આપેલા છે તો કે 100 આપેલા જ છે. તો આપણે સૌથી પહેલાં શું શોધીશું તો કે n/2. તો 100 ના અડધા કેટલા થાય તો કે 50. કેટલા થશે 100 ના અડધા તો કે 50. તો આની 50 કેની અંદર આવે આપણે આમાં જોઈએ તો કેની અંદર આવશે તો કે આની અંદર આવશે. તો n/2 કેટલા મળશે આપને તો કે 100/2 એટલે કે 50. 50 આની અંદર આવે છે. તો જે એની ઉપરનું હોય તેને શું આપણે કહેશું CF.
તો આપણે જે CF છે એ કેટલું મળ્યું આપણે, તો કે આવશે 45. CF બરાબર 45. હવે આ જે છે તેનું આ જે છે એને શું કહેવાય, F. તો F છે તે કેટલા આવશે, તો કે 33. અને L આપણે કેટલા મળ્યા, તો કે 35. બરાબર. આ બધી વસ્તુ આપણે જે છે એ કેની અંદર મૂકી દઈશું, આ સૂત્રની અંદર. અને H આપણી પાસે છે 5. બરાબર, H. હવે આપણું સૂત્ર કયું છે, તો કે મધ્યસ્થનું, તો કે મધ્યસ્થ L બરાબર મધ્યસ્થ, બરાબર, M બરાબર L વત્તા N/2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા આવશે H. શું આવશે, H. હવે L કેટલા છે આપણી પાસે, L છે 35 વત્તા N/2 કેટલા આપેલા છે, N/2 તો કે 50 આપેલા છે. પછી CF કેટલા છે, તો કે 45. F કેટલા છે, તો કે 33. અને H કેટલા આપેલા છે, તો કે 5. બરાબર. 35/35 50માંથી 45 જાય તો કેટલા આવશે, તો 5 છેદમાં 33. અને એને ગુણ્યા કેટલા આવશે, તો કે 5. 55 તો કે 25/33. 35 વત્તા 25/33. જો 25/33 કરવામાં આવશે ને તો જવાબ આવશે 0.76. તો 35 વત્તા 0.76 એટલે જવાબ કેટલો આવશે, 35.76. કેટલો આવશે, 35.76. બરાબર છે. તો આ આપણો જે જવાબ હતો એ કેનો હતો, તો કે દાખલા નંબર 3નો. હવે આપણે દાખલા નંબર કેટલામાં જોઈએ, તો દાખલા નંબર 4. બરાબર છે. દાખલા નંબર 4. દાખલા નંબર 4ની અંદર છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ કેટલા છે, 40, ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલ માહિતીનું કોષ્ટક આપેલું છે. આપણે શું શોધવાનું છે, મધ્યસ્થ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈ શકો છો અંતરાલ જે છે 118 થી 126, અહીંયા છે 127. તો અહીંયા 126 આવવા જોઈએ, એની જગ્યાએ કેટલા આપેલા છે, તો કે 127. તો આપણે શું કરવું પડશે, તો કે આ બેનો ડિફરન્ટ કેટલો છે, તો કે 127 અને 126 વચ્ચે કેટલાનો ડિફરન્ટ છે, 1નો. બરાબર. એના અડધા કરવાના, 1/2 એટલે કેટલા થશે, 0.5. હવે આપણે જો સરખું કરવું હોય તો 0.5 આ બાજુ બાદ કરવા પડશે અને આ બાજુ 0.5 ઉમેરવા પડશે. બરાબર. એને આપણે શું કરીશું, આપણે CI પાછા આપણે ફાઇન્ડ કરીશું. બરાબર છે. તો અહીંયા આપણે 0.5 બાદ કરશું એટલે કેટલું આવશે, 117.5. અને અહીંયા આવશે 126.5. એવી રીતે આપણે અહીંયા કરશું તો આવશે 126.5, 135.5, 135.5, 145.5, 144.5, 144.5, 153.5, 153.5 અને અહીંયા આવશે 162.5, 162.5 અને અહીંયા આવશે 171.5, 171.5 અને અહીંયા આવશે 180.5. બરાબર. હવે આપણે શું શોધીશું, તો કે આપણું CF એટલે કે CF શોધીશું. બરાબર. તો CF આપણે કેમ મળશે, 3 ને 3, 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38 ને 38 ને 2 40. બરાબર છે. આ આપણે મળ્યું CF. હવે આપણે સૌથી પહેલાં શું શોધીશું, આપણે n મળી ગયા 40. તો આપણે શું શોધવાનું, n/2 એટલે 40ના અડધા કેટલા આવશે, તો કે 20. તો 20 છે આ કેની અંદર આવશે, આની અંદર 20, તો કે આની અંદર આવે છે. તો જે એની ઉપરનો હોય તેને શું કહેશું આપણે, CF. તો CF કેટલા મળ્યા આપણે, 17. હવે જે આ જે છે આને કહેશું આપણે CFનું જે નીચેનું હોય FI, એને આપણે કહેશું 12, એને કહેશું F. તો F આપણે મળ્યા 12. અને આ જે છે તેને આપણે શું કહેશું, L. તો L કેટલા મળ્યા, 145. કેટલા મળ્યા, 145. અને H
સોરી એલ હવે આપણે આ નથી શોધવાનું, એલ આપણે આ લેવાનું છે, બરાબર. શું કામ? તો કે અહીંયા બે અંતરાલો એટલે કેટલું આવશે 144.5 અને એચ કેટલા આવશે? તો એચ આપને મળશે 9. આ બધી વસ્તુ આપણે કેની અંદર મૂકવાની છે? સૂત્રની અંદર. સૂત્ર આપણું જે છે મધ્યસ્થનું, મધ્યસ્થ એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સીએફ માઇનસ છેદમાં એફ ગુણ્યા એચ. એલ આપણી પાસે છે 144.5 વત્તા એનના છેદમાં 2 કેટલા આપેલા છે? તો કે 20 અને સીએફ કેટલા આપેલા છે? 17. એફ કેટલા છે? તો કે 12 અને એચ કેટલા આપેલા છે? તો કે 9. બરાબર. 144.5 ના 144.5 વત્તા 20 માંથી 17 જાય એટલે કેટલા આવશે? તો કે 3 છેદમાં 12 અને એને ગુણ્યા 9. અને આમ લખી શકું 3 ચોક 12, 3 3 ઉડી ગયા, 9 ના છેદમાં 4. હવે જો 9 ભાગ્યા આપણે 4 કરશું ને તો જવાબ આવશે 2.25. કેટલો આવશે? 2.25. તો 144.5 વત્તા 2.25. તો 144 ને 2 તો કે 146. 0.5 અને 0.25 એટલે 0.75. આ આપને મળ્યો શું? આપનો મધ્યસ્થ મળ્યો આપને, બરાબર છે. હવે પછીનો દાખલો જોઈશું. દાખલા નંબર 5 કે નીચેનું કોષ્ટક આપેલું છે, એની અંદર 400 નિયોન ગોળા આપેલા છે અને એનું આયુષ્ય આપેલું છે. એનું આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ એટલે આપણે યાદ આવવું જોઈએ શું? સૌથી પહેલાં તો કે સીએફ. શું આવવું જોઈએ યાદ? સીએફ. મધ્યસ્થ ને સીએફ યાદ રાખવા. તો સૌથી પહેલાં સીએફ શોધવા માટે 14 ના 14, 14 માં 56 નાખીએ એટલે આવશે 70, 70 માં 60 નાખીએ એટલે આવશે 130, 130 ની અંદર આપણે 86 નાખશું એટલે આવશે 216, 216 ની અંદર આપણે 74 નાખીશું એટલે આવશે 290, 290 ની અંદર આપણે જો 62 નાખશું એટલે આવશે 352, 352 ની અંદર આપણે જો 48 નાખશું એટલે આવશે 400. બરાબર. સૌથી પહેલા આપણે શું શોધીશું? તો કે n/2. n/2 એટલે 400 ના અડધા. 400 ના અડધા કેટલા થાય? તો કે 200. તો આની અંદર 200 ની વેલ્યુ ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે, બરાબર, અહીંયા. તો જે એની ઉપરનું હોય તેને આપણે શું કહેશું? સીએફ. સીએફ આવ્યા 130. હવે આ જે છે એને શું કહેશું આપણે? એફ. એફ આવ્યા 86 અને જે આ આપેલું છે તે 3000 તેને આપણે કહેશું એલ. એલ આપણી પાસે છે 3000 અને એચની વેલ્યુ કેટલી આવશે? તો કે 500. આ બધી વસ્તુ કેની અંદર મૂકી દેવાની? સૂત્રની અંદર. તો મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. એલ કેટલા છે આપણી પાસે? 3000 વત્તા એનના છેદમાં 2 કેટલા આપેલા છે? તો કે 200. સીએફ કેટલા આપેલા છે? તો કે 130. એફ કેટલા છે? 86 અને એચ કેટલા આપેલા છે? 500. બરાબર. તો હવે આપણે સૌથી પહેલા 3000 ના 3000 વત્તા 200 માંથી 130 જાય તો આવશે 70. એટલા આવશે 70. એના છેદમાં આવશે 86 અને એને ગુણ્યા કેટલા આવશે? તો કે 500. બરાબર. તો હવે 7 5 તો કે 35. 35,000 ના છેદમાં 86. હવે જો આ બેનું તમે જો આપણે ઉડાડશું, છેદ ઉડાડશું તો આવશે જવાબ કેટલો આવશે? તો 406.97. કેટલો આવશે? 406.97. તો 3000 ના 3000 વત્તા 406.97 તો 3406.97. આ આપણે મળ્યો મધ્યસ્થ એમ. બરાબર, મધ્યસ્થ એમ. બરાબર. હવે પછીનો દાખલો આપણે જોઈશું. દાખલા નંબર 6. દાખલા નંબર 6 આપણે જે આપેલો છે એની અંદર આપણે ત્રણેય વસ્તુ શોધવાની છે. કઈ કઈ? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્રણેય જે છે આપણે રીત તે આપણે શીખવાની છે. બરાબર. મધ્યસ્થ, મધ્યસ્થ ને બહુલક. તો
તો સૌથી પહેલાં હું લાઈન ખેંચી લઉં છું, 1 જ મિનિટ. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? મધ્યક. મધ્યક માટે સૌથી પહેલાં આપણે શોધશું XI. તો 4 ને 1 5 અને 5 ના અડધા તો કે 2.5. પછી આવશે 5.5. તમને મધ્ય કિંમત સૂત્ર તો આવડે જ છે કે આપણે આગળના દાખલાની અંદર 13.1 હતું, એની અંદર આપણે આ રીત કરી જ છે, બરાબર છે. આ બેનો સરવાળો છેદમાં 2. હવે સૌથી પહેલાં આપણે મધ્યક શોધીશું, બરાબર. હવે સૌથી પહેલાં આ બધાનો સરવાળો આપણે આપેલો જ છે. કેટલો આપેલો છે? તો કે 100. સિગ્મા FI 100. હવે આપણે શોધીશું DI. શું શોધીશું? DI. DI કેમ મળશે? તો કે જે કોઈ પણ એક રકમ છે તેને આપણે XI ને ધારશું A, બરાબર. અહીંયા આવશે 0. 2.5 માંથી 8.5 બાદ કરશું એટલે કેટલો જવાબ આવશે? 6. પણ કેવા? ઓછા. પછી -3, 6 ને 9, બરાબર. હવે આપણે શોધીશું શું? તો કે FI DI. FI અને આનો ગુણાકાર 6 તો કે 36, 3 તેરી 9, 0, 16 તેરી તો કે 48, 4 6 તો કે 24 અને 9 ચોક 36. હવે આ બધાનો આપણે શું કરવાનું? આ બેનો સરવાળો અને આ 3નો સરવાળો, બરાબર. અહીંયા 36 છે, 36 તો ઉડી જ જશે. તો 48 ને 24 8 તો કેટલા થશે? તો કે 72. અને 90 માંથી 72 બાદ કરશો એટલે કેટલો જવાબ આવશે? તો કે -18. આપણે સિગ્મા FI DI કેટલા મળ્યા? -18. હવે આ બધી વસ્તુ આપણે સૂત્રની અંદર મૂકી દઈશું. તો મધ્યક x બાર બરાબર A વત્તા સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI. એ કેટલા છે? તો એ આપણી પાસે છે 8.5. FI DI છે આપણી પાસે -18 અને સિગ્મા FI છે આપણી પાસે 100. હવે 8.5 ના 8.5 વત્તે ઓછે ઓછા 18 ભાગ્યા જો 100 કરશો એટલે આવશે 0.18. તો આ બેનો જો બાદબાકી કરશું એટલે આપણે જવાબ કેટલો આવશે? તો કે 8.32. આ તો આપણું મધ્યક x બાર. હવે સૌથી પહેલા આપણે શું શોધીશું? CF, બરાબર. આપણે હવે બીજું જે છે તો કે મધ્યસ્થ સાથે શોધી લઈએ, બરાબર. તો સૌથી પહેલા CF શોધીશું. તો 6 ના 6, 30 ને 6 36, 36 ને 40 તો કે આવશે 76. 76 ને આપણે કેટલા કરશું? તો કે 16. તો 76 અને 10 એટલે 86. જે 86 ને 6 એટલે આવશે 92. 92 ને 4 96 ને 96 ને 4 100, બરાબર. હવે આપણે n આપણી પાસે કેટલા આપેલા છે? n આપણે આપેલા છે 100 મળ્યા. તો n ના અડધા એટલે કે n ના છેદમાં 2, 100 ના અડધા કેટલા થશે? તો કે 50. તો 50 કેની અંદર આવશે? તો કે આની અંદર, બરાબર. 50 કેની અંદર આવશે? આની અંદર, બરાબર. તો આ જે છે તે એની ઉપરનું હોય એને કહેવાય CF. એટલે CF કેટલા આવ્યા આપને? તો કે આવશે 36. પછી આપને F કેટલા મળશે? તો કે 40. અને L કેટલા મળશે? તો કે 7, બરાબર. આપણે આ બધી વસ્તુ આપને મળી ગઈ. હવે આપણે આ બધી વસ્તુ કેમાં મૂકશું? સૂત્રની અંદર. ક્યાં મૂકશું? સૂત્રની અંદર, બરાબર. એ પાછળ કરશું દાખલો. મધ્યસ્થ L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા આવશે H. હવે L આપણી પાસે આપણે ખબર જ છે L કેટલા છે આપણી પાસે? તો કે 7 વત્તા n ના છેદમાં 2 કેટલા મળ્યા હતા આપણે? 50. CF જે છે તે કેટલા છે? તો કે 36. અને F કેટલા આપેલા છે? તો કે 40. કેટલા આપેલા છે? 40. અને H ની વેલ્યુ આપણી પાસે છે 3. 7 વત્તા 50 માંથી 36 છે એટલે આવશે 14 છેદમાં 40 એને ગુણ્યા આવશે 3. 7 વત્તા 14 તેરી તો કે 42 ને એના છેદમાં આવશે 40. તો આ બેનું જો કરશું તો જવાબ આવશે 1.05, બરાબર. તો જવાબ આવશે 8.05. એ આપણે મળ્યું શું? તો કે મધ્યસ્થ. હવે આપણે શું શોધવાનું બાકી છે હજી? તો કે બહુલક શોધવાનું બાકી છે,
તો બહુલકનું સૂત્ર શું છે આપણી પાસે? બહુલક z બરાબર l વત્તા 2f1 f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા આવશે h. બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણે એલ તો આપણે એલ આપણે ફાઇન્ડ કરશું, બધું કરીએ. ચાલો, તો સૌથી પહેલાં આની અંદર જે સૌથી મોટી વેલ્યુ જે છે તેને આપણે કહીશું f1, એની જે ઉપરની હોય તેને કહીશું f0, નીચે હોય તે f2, અને આ જે છે f1ની સામે એને કહીશું l. એટલે કે 30 40 16, 30 40 16, એટલે f0 f1 અને f2, l અને h. હવે l કેટલા છે આપણી પાસે જોયા તો l જે છે 7 અને h છે 3. આ બધી વસ્તુ કેની અંદર મૂકી સૂત્રની અંદર. તો l કેટલા છે આપણી પાસે તો કે 7 વત્તા f1 કેટલા છે તો કે 40, f0 30, 2f1 એટલે 40 દુ તો કે 80, ઓછા 30 ઓછા 16, અને h કેટલા છે તો કે 3. તો 7 ના 7 વત્તા 40 માં 30 છે તો આવશે 10, 80 30 ને 16 તો કે 46, ને 46 80 માંથી 46 જશે એટલે કેટલા આવશે તો કે 34, ને એને ગુણ્યા આવશે 3. 7 વત્તા 10 તેરી 30 ના છેદમાં 34. તો 30 ભાગ્યા જો 34 કરશું ને એટલે જવાબ આવશે 0.88. તો જવાબ કેટલો આવશે 7.88. કેટલો આવશે 7.88. એ આપને શું મળ્યું? બહુલક z. બરાબર. મધ્યસ્થ મળ્યો 8.05, બહુલક મળ્યો આપણે 7.88, અને મધ્ય કેટલો મળ્યો તો કે 8.32. તો ત્રણેયની જે વેલ્યુ છે તે અલગ અલગ આવી. હવે પછીનો દાખલા નંબર છેલ્લો, જે આપણે 13.3ની અંદર સૌથી છેલ્લો દાખલો છે, એની અંદર માત્ર આપણે શું શોધવાનું છે? ખાલી મધ્યસ્થ જ શોધવાનો છે. તો એના માટે સૌથી પહેલાં આપણે શું શોધીશું તો કે CF. CF કેમ મળશે? 2 ના 2, 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, ને 28 ને 2 30. બરાબર. હવે સૌથી પહેલાં 30 મળ્યું આપણે, તો હવે સૌથી પહેલાં આપણે શોધીશું n ના છેદમાં 2. તો 30 ના અડધા કેટલા આવશે તો કે 15. હવે આની અંદર કેમાં 15 આવી શકે તો અહીંયા 19માં. તો એની જે ઉપરનું હોય તેને શું કહેશું? CF. તો CF આવશે 13, આને કહીશું F, અને આને કહીશું આપણે L. F બરાબર આવશે 6, L આવશે 55, અને H આપણે કેટલા મળશે તો કે 5. હવે આ બધી વસ્તુ આપણે કેની અંદર મૂકી દઈશું? સૂત્રની અંદર. તો શું આવશે સૂત્ર? મધ્યસ્થ બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 એને ગુણ્યા h. l ના l વત્તા f1 કેટલા આપેલા છે? સોરી, આપણે આ કેનું સૂત્ર મૂકી દીધું તો કે બહુલકનું સૂત્ર મૂક્યું. આપણે કેનું સૂત્ર આવશે તો આ જે સૂત્ર છે એ બહુલકનું, આપણે મધ્યસ્થ શોધવાનો છે, પણ સૂત્ર કેનું મૂક્યું આપણે? બહુલકનું. સોરી. તો હવે સૂત્ર મૂકશું મધ્યસ્થ બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં f એને ગુણ્યા આવશે h. l કેટલા છે આપણી પાસે તો કે 55, n ના છેદમાં 2 કેટલા આપેલા છે તો કે 15, CF 13, f કેટલા છે 6, અને h કેટલા છે તો કે 5. તો 55 ના 55, 15 માંથી 13 જાય તો 2 છેદમાં 6 એને ગુણ્યા 5. 5 દુ તો કે 10, 10 ના છેદમાં 6, 55 વત્તા 10 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 કરશું એટલે જવાબ આવશે આપણે 1.67. તો 55 વત્તા 1.67 તો કેટલા આવશે? 56.67. તો મધ્ય 56.67 એ હતો આપણો જવાબ. શું હતો આપણો જવાબ? તો આપણે અહીંયા જે સ્વાધ્યાય 13.3 છે તેના આપણે બધા જ દાખલા કરી લીધા છે. બરાબર છે.
હવે પછીની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તે આ ચેપ્ટર જે છે તે ખૂબ જ આઈએમપી છે. તો પરીક્ષાની અંદર જો વિદ્યાર્થીને પાસ થવું હોય તો એને પહેલું ચેપ્ટર આ જ કરાય. બરાબર છે. આભાર.